હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। આજે તારીખ છે 24/7/2026 ને આજે વરસાદ આવી ગયો છે આપણે ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં। આપણે પાખર ગામમાં વરસાદ છે ફૂલ અમારા ગામમાં। તો ગાઈસ, તમારા ગામમાં વરસાદ કેવો છે કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ। અને તમને બતાવું વરસાદ જુઓ તમે, આપણે મગફળીનું ખેતર છે ભરેલું પડ્યું છે પાણીમાં છે ને સામે આપણે પાખરના પહાડ છે। આગળ તમને બતાવું ગાઈસ। ગાઈસ, આપણું ખેતર તો ફૂલ થઈ ગયું છે, મગફળી ભરાઈ ગઈ છે પાણીનું। ગાઈસ, બીજી વાત કે આ વરસાદના લીધે જીવજંતુ તમે જોઈ શકો છો કે સાપ વગેરે આવા સાપ આવી શકે છે બહાર। આ તો આ રોડના લીધે મરી ગયો છે, ગાડી માથે ચડી ગઈ હતી એટલે આ સાપ તો અહીંયા મરી ગયેલો છે। પણ સંભાળીને રહું ગાઈસ, કેમ કે વરસાદના લીધે કશું આવા જીવજંતુ તણાઈને આવી શકે છે। અને આજે 24 તારીખ છે અને રેડ એલર્ટ છે, ફૂલ વરસાદની આગાહી આપેલી છે। ફૂલ વરસે છે, આ બાજુ પણ ખેતર ભરેલા પડ્યા છે, આ બાજુ આપણા પણ ખેતર ભરેલા જ પડ્યા છે। તમને બતાવી ગાઈસ ખેતર ભરેલા। 2017માં ગાઈસ વરસાદ આવ્યો હતો, 2017માં ગાઈસ વરસાદ આવ્યો હતો। તો આ રોડ ઉપર અહીંયા આ જગ્યા ઉપર આપણે કેડે સમિત मतलब કે 3 ફૂટ પાણી હેડતું હતું રોડ ઉપર। એના પછી વરસાદ હજુ સુધી આવ્યો નથી। જો આ ખેતર ભરેલા પડ્યા છે। તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે હવે હોદના 6:30 વાગ્યા છે અને વરસાદ થોડો રોકાણો છે। આ બાજુ વરસાદ ચડી ગયો છે, તે સામે જોઈ શકો છો। અને આ ખેતર પણ હજુ ભરેલા જ છે, જુઓ તમે। આ બાજુ પણ એક વાદળું છે, તમે જોઈ શકો છો કે આ ડીસા બાજુ વરસાદ ચડેલો છે, ડીસા બાજુ વરસે છે। તો ગાઈસ, બને રહો અમારા બ્લોગમાં અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી મિત્રો। ને આપણે રામદેરા જઈ રહ્યા છીએ પેદલ યાત્રામાં, લગભગ 8મા મહિનાની 20 તારીખ આજુબાજુ। તો આપણે રામદેવરા પેદલ યાત્રાના બ્લોગ પણ આપણે બનાવીશું। તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। જય બાબારી મિત્રો। અને બને રહો અમારા બ્લોગમાં। સામને આપણે બાજરી વાયેલી છે, આમાં મગફળી છે, બાજુમાં ગાય માટે ઘાસચારો વાયેલો છે। આ બાજુ પણ ખેતર ભરેલું પડ્યું છે, એમાં પણ મગફળી છે।